અને હવે સમાચારો સાથે આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગીર સોમનાથમાં શાળામાં છતના પોપડા પડ્યા। ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। પ્રાર્થના કરવા બેસેલા બાળકો પર છતના પોપડા પડ્યા। ધોરણ 4 અને 5ના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। 10 જેટલા બાળકોને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડીજેના સાઉન્ડથી પોપડા પડ્યાનું શિક્ષકોનું રટણ છે। ત્યારે ગીર સોમનાથથી આ ખબર આવી રહી છે। ગીર સોમનાથમાં ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં જ્યારે બાળકો પ્રાર્થના કરવા માટે બેસેલા હતા તે જ સમયે છતના પોપડા ખરી પડ્યા। 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય જેવી ઈજાઓ પહોંચી છે। ત્યારે ડીજેના સાઉન્ડના કારણે થઈને આ પોપડા ખર્યા હોવાનું શિક્ષકો દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે ઘટના સામે આવી રહી છે, શાળાની અંદર પણ બાળકો વિદ્યાર્થીઓ સલામત નથી તેનો એક વાસ્તવિક પુરાવો અત્યારે સામે આવી રહ્યો છે। ઉદાહરણ સામે આવી રહ્યું છે કારણ કે શાળાની અંદર જ્યારે પ્રાર્થના કરવા માટે વિદ્યાર્થીઓ બેઠા હતા તે જ સમયે શાળાની છતમાંથી પોપડા ખરી પડ્યા અને 10 જેટલા બાળકો ઘાયલ થયા છે। સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે બરાબર। બાજુમાં ડીજે વગરતું તો એને હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલોના માંગ કે એવું કે બાળકોને સારું થઈ જાય એ રીતે ધ્યાન રાખે। ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે। એમાં 2 ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટીચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે। હા થયેલી છે। એ છોકરા પ્રાર્થના બે હતા ને ઉપરથી પોપડો પડ્યો, ડીજે બાજુ વગડતા હતા નથી પડ્યો। કેવું લાગ્યું મેં ક જોયું હતું। તમારી માંગણી શું છે બેન? છોકરાને લાગ્યું છે, છોકરા સ્કૂલે ગયા હતા, અમારા દીકરાને સારું થઈ જવું જોઈએ, બસ બીજું મારે કઈ ન જોઈએ। ત્યારે જે ઘટના બની છે તેને લઈને વાત કરવા માટે એક બાળકના વાલી ધીરુભાઈ સોલંકી અમારી સાથે જોડાયેલા છે। ધીરુભાઈ, જે પ્રમાણેની ઘટના સામે આવી છે, બાળકોની ઉપર શાળાની અંદર જ છતના પોપડા પડ્યા છે, શું આપનો બાળક પણ ઘાયલ થયો છે? હા, મારા ભત્રીજો ઘાયલ થયો હતો, તેને 100 ટાંકા આવ્યા છે અને સ્કૂલ સર્જિત હાલતમાં હોય પણ આજ દિન સુધી સ્કૂલના પ્રિન્સિપલે તાલુકા શિક્ષણ અધિકારીને આજ દિન સુધી રજૂઆત નથી કરવામાં આવ્યું કે કોઈ લેટર લખવામાં નથી આવ્યું અને અત્યારે ઘોર બેદરકારીના કારણે આ ઘટના બની છે। ધીરુભાઈ, આપના દ્વારા કોઈ વાર રજૂઆત કરવામાં આવી છે? આ પ્રમાણે શાળા જ્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, વિદ્યાર્થીઓની જે જીવને જોખમ છે આ શાળાની અંદર, ત્યારે આપે કોઈ રજૂઆત કરી છે કે આપની સાથે કોઈ વાલીઓએ રજૂઆત કરી છે? ના, અમે તો રજૂઆત કે કોઈ કર્યું નથી, પણ અમે કઈ કામ પૂરતું હોય તો જ સ્કૂલે જાય છે, ત્યાં સુધી અમે કઈ જતા નથી। બિલકુલ। ત્યારે ધીરુભાઈ, સ્વાભાવિક રીતે જે છોકરાઓ ભણે છે આ સ્કૂલની અંદર તેમના જીવની ઉપર અત્યારે જોખમ જેવી અત્યારે પરિસ્થિતિ છે, ત્યારે હવે કેવી માંગ કરી રહ્યા છો, શું કહેશો આપ? અત્યારે હાલ સર્જિત હાલતમાં સ્કૂલ છે તેને બંધ કરી દેવામાં આવે અને નવી સ્કૂલની મંજૂરી આપવામાં આવે એ આપશે શિક્ષણ અને સરકારશ્રીને અમારી રજૂઆત છે। બિલકુલ। અને ધીરુભાઈ, જે પ્રમાણે જે શિક્ષકો છે એ લોકો એવું કહી રહ્યા છે કે જે ડીજેનો સાઉન્ડ હતો એના કારણે થઈને છતના પોપડા ખર્યા છે, કેટલું સાચું લાગી રહ્યું છે? ડીજેના કારણે એટલી બધી દુર્ઘટના ન બની શકે। નોર્મલ મકાન હોય તો પણ એની એટલું દુર્ઘટના બનતી નથી, પણ આ સર્જિત સ્કૂલ હોવાના કારણે આવી ઘટના બની છે। જી, ધન્યવાદ ધીરુભાઈ અમારી સાથે જોડાવા માટે।